નમસ્કાર સાથીઓ, જય કિસાન. હું રાજુ કરપડા. આવતી તારીખ એટલે કે 19/3/2026 સવારે 10 કલાકે તુલસીશ્યામ એટલે ગીર સોમનાથ જિલ્લાના તુલસીશ્યામ ભગવાનના દર્શન કરીને ખેડૂત સંકલ્પ યાત્રાની શરૂઆત થઈ રહી છે. દોસ્તો, ગુજરાતના ઇતિહાસમાં છેલ્લા 40 વર્ષથી બિન રાજકીય રીતે ખેડૂતોના ઉદ્ધાર માટે, ખેડૂતોનું ભલું કરવા માટે બિન રાજકીય રીતે છેલ્લા 40 વર્ષમાં ક્યારેય ન જોઈ હોય એવડી મોટી આ ખેડૂત યાત્રા સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાંથી પસાર થઈ રહી છે. ખાસ કરીને યાત્રાનો જે ઉદ્દેશ છે કે ખેડૂતોને કેવી રીતે સમૃદ્ધ બનાવી શકાય, કેવી રીતે ખેડૂતોનું મજબૂત સંગઠન બનાવી અને જ્યારે રાજકીય પાર્ટીઓ ખેડૂતનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરી રહી છે, એ રાજકીય પાર્ટીઓને ખેડૂતોની તાકાતના દર્શન કેવી રીતે કરાવી શકાય, જેના માટે મજબૂત ખેડૂત સંગઠન બનાવવું, ત્યારબાદ દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવા માટે આવનાર દિવસોમાં શું કરી શકાય, ખાસ કરીને ખેડૂતોને પૂરતા પાકના ભાવ મળે, ખેડૂત દેવામાંથી બહાર કેવી રીતે નીકળી શકે, આ તમામ મુદ્દાઓને લઈ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ચર્ચા કરવામાં આવશે. મજબૂત ખેડૂત સંગઠન બનાવવાના આશયથી તમામ તાલુકા, જિલ્લા અને તમામ વિધાનસભાઓની અંદર ખેડૂતોની એક સમિતિ બનાવવામાં આવશે. મહત્વની વાત એ છે કે લાંબા સમયથી ખેડૂતો માટે તમામ રાજકીય પાર્ટીઓ વાતો કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ થયો હોય આવું દેખાય છે. તો મજબૂત સંગઠન બનાવી અને ખેડૂતોના યોગ્ય મુદ્દાના યોગ્ય નિરાકરણ માટે આગામી દિવસોમાં લડત લડશું. એના જ માટે દરેક તાલુકા અને ગામડા સુધી સંગઠનનો